સૌથી પહેલા તો નરેશભાઈ, આ જે ઘટના ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આખા સમાજને શર્મસાર કરી જાય એવી ઘટના છે. અને ગુજરાતમાં જે બાપુનું ગુજરાત, સરદારનું ગુજરાત, આ ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ રહી છે અને આપણે કઈ સમાજમાં જીવી રહ્યા છે ખબર નથી પડતી. તો હું રાજકારણની વાત આમાં નથી લાવવા માંગતી. હું એક સ્ત્રી છું અને સ્ત્રી સાથે આવું જયારે વર્તાવ થાય મને આમ કલ્પના પણ નથી થઈ રહી કે ભાઈ કેવું એનું અંદર એનું કેવું થતું હશે, એની માનસિકતા એ સમયમાં કેવી હશે. અને કાજલબેને સાચું જ કીધું છે ને, એને પ્રેમ જ કર્યું ને, પ્રેમ કર્યું તો ક્યાં ખોટું કર્યું. અને પછી એના સાસરી વાળા હતા કે એના ગામ વાળા હતા, આખું ગામ પર તો જોતી રહ્યું ને, તો આખા ગામે કેમ કોઈએ એને આઈને તનમાં કપડા ના ઢાંક્યા કે કોઈએ આઈને એને બચાવ ના કર્યું. અને આખા ગામમાં નાની છોકરીઓ હોય, છોકરાઓ હોય, દીકરા હોય, દીકરીઓ હોય, બધાની વચ્ચે એનું સર્કસ કાઢ્યું. તો આ કેવી મતલબ માનવીયતાની વાત છે, એનાથી આપણી રૂહ કાપી જાય, આપણે આમ કપકપી આવી જાય એક સ્ત્રી તરીકે. જયારે આપણે આમ વિચારવા કે એ બેચારી સ્ત્રી સાથે શું થયું હશે. અને એને તો ઢસડીને બહાર લઈ આવ્યા, પણ પેલા ભાઈને તો કોઈએ કઈ ના કીધું. એનો મતલબ એવું જ છે ને કે આપણે પિતૃસત્તાત્મક જે સમાજની સંરચનામાં રહીએ છીએ એની અંદર આજે પણ જે પુરુષ છે, પુરુષ સમાજ છે, એને ઘણી બધી બાબતોમાં છૂટ છે, પરંતુ સ્ત્રીઓને કોઈ છૂટ નથી. સ્ત્રીઓની કોઈ પોતાની ઈચ્છાઓ નથી, સ્ત્રીઓની કોઈ મહત્વાકાંક્ષાઓ નથી, સ્ત્રીઓનું કઈ પોતાનું વિચારવાની શક્તિ નથી એવું માનવામાં આવે છે. આજે પણ એવું લાગે છે આ ઘટનાથી, જેમ કે તુલસીદાસે રામાયણમાં કીધું હતું, ઢોલ પશુ શુદ્ર નારી સબ તારણ કી અધિકારી. તો મને તો આવું જ લાગ્યું. એ તુલસીદાસીએ રામાયણ ક્યારે લખી હતી ને આજે પણ આ વસ્તુ આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં, બાપુના ગુજરાતમાં આ ઘટના ઘટી છે, બહુ જ નિંદનીય છે. અને નરેશભાઈ, હું એક બીજી વાત કહેવા માંગુ છું. દરેક પોલીસ સ્ટેશનમાં છે તેના બાતમીદારો હોય છે. હું પ્રેક્ટિસ કરું છું એટલે મને ખબર છે કે ક્રિમિનલ પ્રેક્ટિસમાં પણ એવું હોય છે. દરેક ગામમાં એના બાતમીદારો હોય છે. અને ઘટના બની છે 28 જાન્યુઆરી, અને 28 જાન્યુઆરીની ઘટનામાં આજે પકડાયા 15 માંથી એના ઘરના હતા, એ ઘર કોઈના હતા, પરંતુ પકડાયા આજે. તો 2-3 દિવસ સુધી આ પોલીસ શું કરી હતી? ઢાંક પીછોડું કરી રહી હતી. આપણા જે 8મું ફેર જે આપણા હર્ષ સંઘવી સાહેબ છે, જે હોમ મિનિસ્ટર છે, મોટી મોટી ગુલબાગો ફૂકે છે કે કોઈ ચમરબંધીને છોડી દેવામાં નહીં આવે, જે પણ હશે અંદર ઇન્વોલ્વ એને બધાને જેલના સળિયા ગણાઈશું, એ મોટી મોટી વાતો કરે છે. આપણા હવે શું કહું, ડફોર તો કીધેલા છે બધાએ, પરંતુ એ માણસ આવી ખોટી આવી વાતો કરે છે. તો 2 દિવસ પછી એની હોમ ડિપાર્ટમેન્ટની એની પોલીસ ક્યાં સૂતી હતી? હું એ પૂછવા માંગુ છું. આજે લિપિબેને બહુ સુફિયાળી વાતો કરી કે ભાઈ પોલીસ એનું કામ સારું કરે છે, પ્રશાસન સારું કરે છે, મોદી સાહેબે આટલી બધી યોજનાઓ આપી દીધી. અરે યોજનાઓ આપી, જે આપ્યું તે, પરંતુ એ સ્ત્રીનું શું? આજે 2 દિવસ પછી જયારે વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસે કેમ આરોપીઓને પકડ્યા? એ પહેલા પોલીસ ક્યાં સુઈ ગઈ હતી? પ્રશાસનની પણ એટલી જ ભૂમિકા અગત્યની છે, રક્ષક તરીકે જેને આપણે જોતા હોઈએ છીએ. આના કારણે સમાજ એટલો છાટકો થઈ ગયો છે ને કે સમાજને કોઈ જાતનું ડર રહ્યું જ નથી. અને તમે ગમે એટલા દાખલા બેસાડો, પરંતુ જ્યારે પોલીસ પોતે વરઘોડો કાઢતી હોય, જૂનાગઢમાં જેવી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન, આવું લોમાં ક્યાંય નથી. અને જે રીતે એક પાટીદારની દીકરી છે, પાટીદારની હોય, દલિતની હોય, ક્ષત્રિયની હોય, બ્રાહ્મણની હોય, દીકરી છે અને દીકરીનું સરઘસ ના કઢાય. જયારે પોલીસ આવો સરઘસ કાઢે એટલા માટે એ લોકોની હિંમત વધી ને, અને એટલા માટે એને સાસરિયા હતા કે ગમે તે હતા, પરંતુ એ લોકોએ આ દીકરીની સાથે કેટલો અમાનવીય અત્યાચાર કર્યો છે. એની સાથે એક પશુથી પણ બદતર અત્યાચાર થયો છે. પછી એક દીકરીની માનસિકતા કે મહિલાની માનસિકતા કેવી હશે? આજે કેવી વિશિષ્ટ હાલતમાં હશે? હું તો કઉ છું સરકારે એને મોટો કમ્પન્સેશન આપવો જોઈએ. કમસે કમ 25 લાખ રૂપિયાનો કમ્પન્સેશન, એની ઇજ્જત આપવું જે કઈ છે એના માટે સરકારે આપવું જોઈએ, જેથી કરી ભવિષ્યમાં આવા કોઈ દાખલા ના બને અને આ લોકોને કોઈ પણ રીતે છોડવા ના જોઈએ. કોઈ પણ રીતે લિપિબેન જોડાયેલા છે આપણી સાથે, જેલમાં જાય એવી એમની પ્રક્રિયા કરવી જોઈએ. જી મારે તો એ જ કહેવાનું છે. હું તો એ જ કહેવા માંગુ છું ને કે સરકારી માણસો હોય કે ભાજપના લોકો હોય કે સરકારના પ્રવક્તા હોય, એ તો બધી સુફિયાણી વાતો કરવાનું છે. મારો તો એ જ પ્રશ્ન ઉભો છે કે ઘટના 28 તારીખની હતી, આ 2 દિવસ સુધી ક્યાં સૂતી હતી સરકાર?
ત્યાં અત્યારે આજે સુઓ મોટો લેવાનું એમને ભાન આવ્યું છે, ત્યારે પહેલા કેમ સુઓ મોટો નથી લીધું? એમને કેમ ખબર ના પડી કે એમના એક ગામડામાં એમના એક જિલ્લામાં આવી ઘટના બની છે? ત્યાં ભાજપના કાર્યકર્તાઓ નથી, ત્યાં ભાજપના હોદ્દેદારો નથી, ત્યાં ભાજપના જે પણ મંત્રીઓ નથી, ત્યાંના ધારાસભ્ય નથી, એ લોકોને કઈ ખબર જ ના પડી? એ લોકો એટલા અજાણ છે, એ લોકો એટલા બધા મતલબ મસ્ત થઈ ગયા છે કે આ બધું સારું જ ચાલે છે, એમના રાજ્યમાં કોઈ દિવસ કોઈ ખોટું થતું જ નથી. કેવી એવી sorry to say, I'm sorry to say, but આ ઘટનાને રાજકીય રંગ ના આપશો. એ પહેલાથી તેમને કેમ ખબર ના રત્નાબેન, પડી? એટલો બધો જો શોખ ચડે ને તો એ છોકરીનો કેસ લડજો. તમે એ છોકરીનો કેસ લડજો. બીજી વસ્તુ સામાજિક કાર્યકર્તા તરીકે તમે એ વિસ્તારમાં જઈને શું કામ કર્યું છે મને બતાવો. તમારે ત્યાં બીજેપીના નહીં, તમારે ત્યાં કોંગ્રેસના લોકો પણ ત્યાં છે, તો એ લોકો કેમ આગળ નથી આવ્યા? તો સરકારને કહું છું, સરકાર ક્યાં તમે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ક્યાં ઊંઘતા હતા? કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાં ઊંઘતા હતા? બીજેપી કોંગ્રેસ કરીને સરકારને આમાં વચ્ચે ના લાવો, એ દીકરીની વાત થઈ રહી છે. કાજલબેનનો સવાલ એ છે કે શું આ બીજેપીના સરકાર છે? રત્નાબેન, નરેશભાઈ, રત્નાબેન, એક મિનિટ આપને તમે રોકીશ. એમને સમજો કે આનો પોલિટિકલ રંગ ના આપશો. આ કોઈની દીકરી છે, એ તકલીફમાં છે. રત્નાબેન, આપને રિક્વેસ્ટ કરું છું. રાજનીતિ ના કરો. તમે આ લોકો સસ્તી રાજનીતિ ના કરો. ધીસ ઇઝ વેરી બેડ. મને શરમ આવે છે કે હું આવા લોકો જોડે પેનલિસ્ટમાં બેઠી છું. કાજલ ત્રિવેદીને બેસાડ્યા છે ને, એમને કહી દો કે જ્યારે એમનું વારો આવે ત્યારે બોલે. મને વચ્ચે ટપાટપ કરવાની રોકવાની જરૂર નહીં, નહીં. રત્નાબેન, Excuse me, એમનો તમે આ એક મિનિટ કાજલબેન, એક મિનિટ, હું રત્નાબેન સાથે વાત કરું છું. રત્નાબેન, કાજલબેનનો આશય એટલો હતો કહેવા પાછળનો કે જેવી રીતે કોંગ્રેસ દ્વારા બીજેપીના કાર્યકરોની ધારાસભ્યની વાત કરવામાં આવી. રત્નાબેન, મારી વાત સાંભળજો. કાજલબેનનો આશય એ હતો કે જેવી રીતે બીજેપીના કાર્યકર્તા કે ધારાસભ્યની જેવી રીતે વાત હતી, શું ત્યાં આગળ કોઈ કોંગ્રેસના કાર્યકર્તા કે કોઈ વક્તા નથી? એ તો સમીક્ષક તરીકે બેઠા છે, એ શું કામ ભાજપ અને કોંગ્રેસ કરી રહ્યા છે? હું એ જ કહું છું કે રાજનીતિ આને ના લાવો. આ રાજનીતિનો સવાલ નથી, આ મહિલાઓનો સવાલ છે, મહિલાઓની સેફટીનો સવાલ છે. કોણ છે? એ સમીક્ષક છે. એમને સ્ત્રીઓના કાયદા વિશે વાત કરવી હોય, માન સન્માન વિશે વાત કરી તો કરે, પરંતુ એમને ભાજપ કોંગ્રેસ કરવાનું કોઈ રાઈટ નથી, કારણ કે અહીંયા એક વિશ્લેષક તરીકે હું વોટ આપું છું અને ચૂંટીને લાવું છું. કોને લાવવા કોને નહીં લાવવા એ અમારો મત છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, વિશ્લેષક આવે છે. સામાજિક કાર્યકર તરીકે અમે લોકો એ જગ્યા પર કામ કરીએ છીએ અને તમે લોકો એ જગ્યા પર વોટ લઈને આવો છો. આઈ એમ સોરી ટુ સે, બસ આ મુદ્દો છે જ નહીં ચર્ચાનો. રાજનીતિ રંગ ના આપશો આને. મને એટલી ખબર પડે છે આ ભાજપ કે કોંગ્રેસનો મુદ્દો છે જ નહીં. આ મહિલાઓની સશક્તિકરણનો મુદ્દો છે. મોદીના ચમચાઓને, આ મોદીના અધભક્તોને અહીંયા વિશ્લેષક તરીકે બેસાડો છો ને, તો ખુલ્લે આમ કહો કે ખેસ પહેરી લે ભાજપનો અને પછી બેસે અહીંયા. એમને કોઈ જરૂર નથી કે વિશ્લેષક તરીકે ખેસ પહેરીને આમાં બેસાયો જ નહીં. આ મહિલાઓનો મુદ્દો છે, આમાં ખેસ પહેરીને બેસાયો જ નહીં. નથી, એમને પટ્ટા પડેલા છે. અને મેડમ, જો એટલો બધો જો શોખ થતો હોય ને તો આ દીકરીનો કેસ લડજો. તમે ફ્રીમાં તમે કઈ નથી કરતા. અમે તો સમાજ સેવા ફ્રીમાં કરીએ છીએ, અમે કોઈ ચાર્જ નથી લેતા. પોઝિશન મળે છે એટલે તમે ખેસ પહેરો છો. અમારે ખેસ પહેરવાની જરૂર નથી. સેવા કરવા માટે કોઈ કેસની જરૂર નથી. સેવાનો ભાવ હોવો જોઈએ. વાતને તમે બીજી તરફ લઈ જઈ રહ્યા છો, આ યોગ્ય નથી. બંનેને વિનંતી તમે કરી. વાતને બીજી તરફ લઈ જઈ રહ્યા છો, આ યોગ્ય નથી. મતલબ હું આ વસ્તુને જરાય સાચી સપોર્ટ આપતી નથી. રત્નાબેન, કાજલબેન, આ બંનેને રિક્વેસ્ટ કરીશ, કારણ કે ડિબેટ આપણે ડાયવર્ટ થઈ રહી છે, આપણે વિષયાંતર થઈ રહ્યા છે. રત્નાબેન, આપણે વિષયાંતર થઈ રહ્યા છીએ. સામાજિક કાર્યકર તરીકે રત્નાબેન, સામાજિક કાર્યકર તરીકે જે તે વિસ્તારની અંદર કાજલબેન પોતે કામ કરી રહ્યા છે, એટલા માટે એમનો પણ આક્રોશ સ્વાભાવિક છે. કોઈ પણ જાતના રાજકીય રંગ વગર રત્નાબેન પ્લીઝ મને સાંભળી લેજો પહેલા. કોઈ પણ જાતના રાજકીય રંગ વગર એ જે પીડિત મહિલા છે એને ન્યાય અપાવવા માટેની વ્યવસ્થાની વાત છે.
કે કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, કેવી રીતે પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે કે કેમ? એ તો કરવીશું ને, અમે તો કરીએ છીએ ને, અને અમારા કાર્યક્રમ બતાવે છે કોણ? હજી કર્યું કઈ નથી, કરશે, હજી તો પ્લાનિંગ કરશે. કાજલબેન, એમની પ્રતિક્રિયા સાંભળેલી, એમને સાંભળી લઈએ પછી આપનું રિએક્શન. હું એમને સાંભળું છું એટલે મારે બોલવું પડ્યું, અધરવાઇઝ હું પરમિશન વગર બોલતી પણ નથી. પણ એમના શબ્દ જે છે એ આ ડિબેટને બીજી તરફ લઈ જઈ રહ્યા છે, તે યોગ્ય નથી. મને લાગે છે કે આના પર રાજનીતિ ન થવી જોઈએ. આ મહિલાઓનો મુદ્દો છે. મહિલાઓ તરીકે મહિલાને કર્યો છે. અગર એમને રત્ના મારા નામ આપી દો, એમને બહુ શોખ હોય મારા નામથી ચાલે. મારે જરૂર નથી. મારે કાજલ ત્રિવેદી કુંડલિયા કાફી ઇનફ છું. એમને સુપર વચ્ચે ના, સવાલ બીજી તરફ જઈ રહ્યો છે. આખી ડિબેટ તમે બીજી તરફ મૂવ કરી રહ્યા છો. ડિબેટને એના ન્યાયમાં રહેવા આપણે દો. રાજકીય રંગ નથી આપવો રત્નાબેન. આપણે સમાજની અંદર ઉત્થાન લાવવા માટે અને જે આ પ્રકારના લોકો છે જેમનું શોષણ થઈ રહ્યું છે, જે લોકો પીડિત છે, એ લોકોનું આપણે નિરાકરણ સમસ્યાનું લાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે. ઇવન કોંગ્રેસ પણ આવી જાય, બીજેપી પણ આવી જાય અને સામાજિક કાર્યકરો પણ આવી જાય. એ તમામે ભેગા મળીને, અને સાથે મીડિયાની પણ એટલી જવાબદારી બને છે. મીડિયા પણ આપની સાથે છે, સહયોગમાં છે. જ્યારે આ પ્રકારના મુદ્દાને લેતા હોઈએ છીએ ત્યારે ચોક્કસથી સમાજની અંદર આ બાબતને લઈને કેવી રીતે જાગૃતતા લાવવામાં આવે અને પીડિત મહિલાને ન્યાય કેવી રીતે મળી શકે, એના માટેના ફક્ત પ્રયત્નો આપણા હોવા જોઈએ. એ માટે રત્નાબેન, કેવા પ્રકારના પ્રયત્નો? મેં તો કીધું જ નહીં કે એ પીડિત મહિલાને વળતર આપો અને સમાજમાં દાખલાઓ બેસે એવી રીતે એ લોકોની સામે આકરી સજાઓ કરો, એમને જામીન ના થવા દો. અને અમે કોંગ્રેસ વાળા લોકો જ્યારે આંદોલન કરીએ છીએ ત્યારે અમારા આંદોલન થવા નથી દેતા, છાપાઓમાં નથી આપતા, ગોતી મીડિયામાં નથી આવતા, અને અમને પરમિશન આપવામાં આવતી નથી. 144 બાદ લગાવી દેવામાં આવે છે. એટલે અમે વિરોધ પક્ષ તરીકે જ્યારે સડકો પર ઉતરીએ છીએ તો સડકો પર નથી ઉતરવા દેતા, અને જ્યારે અમે વિરોધ પક્ષ તરીકે, પ્રવક્તા તરીકે આપણા જેવા મહાનુભાવોની ચેનલ્સ ઉપર આવીએ છીએ ત્યારે પણ અમારી અવાજને દબાવવાનું કામ કરવામાં આવે છે. ઇશારો ક્યાં છે? સ્પષ્ટ રીતે કહું છું કે આવા વ્યક્તિઓને તમે વિશ્લેષક તરીકે બેસાડો છો કે જેમની આંખો પર અધળી પત્રી બંધી હોય છે, જે લોકો કેસરિયા કેસ અંદરથી ખિસ્સામાં રાખીને બેઠા હોય છે, એવા લોકોને તમે સામાજિક સમીક્ષા કરીને બેસાડી દો છો. એટલે અમારી અવાજ દબાવવાની તમે લોકો પ્રયત્ન કરો છો. પરંતુ હવે મારે કહેવું છે કે આજે સમાજ છે ને, સમાજ તમને જોઈ રહ્યું છે, લોકો તમને જોઈ રહ્યા છે ને, તમે બધા ખુલ્લા પડી ગયા છો. આ તમને ખબર છે ને કે તમે બિલ્કિસ બાનુ સાથે શું કર્યું? એક છોકરી જે કે મુસ્લિમ સમાજની હતી, એની સાથે અન્યાય થયું, બળાત્કાર થયું, એની 3 વર્ષની દીકરીને પટકીને મારી દીધી. છતાં એ નરાધમો 11 નરાધમોએ આ ભાજપ વાળા ફુલાર પહેરાયા, મીઠાઈઓ ખવડાવી, તો પછી આવા રાજ્યમાં અમે શું આશા રાખીશું કે અમારી દીકરીઓ ક્યાંથી સુધી સલામત? ઓકે, આપણે સામાન્ય રીતે બે વાત સાથે હું આપની સહમત લવ જિહાદ કોણ કરે છે? લવ જિહાદ કોણ કરે છે? દીકરીઓને લઈને કે બીજા લોકો વિદ્યાર્થીઓ આવીને દીકરીઓ બ્રાહ્મણની અને હિન્દુઓની લઈને જાય છે. શું કામ અટકાવ્યો છે ટોપિક ને? બીજી બાજુ સુરક્ષાની કોઈ ગેરંટી નથી. આપણા ગુજરાતમાં કહો કે આપણા ભારત દેશમાં કહો. તો સાહેબ, મેડમ, તમારે ગુજરાત છોડી દેવું જોઈએ. ગુજરાત છોડી દેવું જોઈએ. તો તમારે યોગ્ય ના લાગતું હોય રહેવું તો તમે સુરક્ષિત ના હોય તો ગુજરાત છોડી દો. તમને કોઈ કામ નથી આપે અહીંયા રહો. હું કેટલી બધી ઘટનાઓ બતાવું અને તેની અંદર બધા આરોપીઓ તાર જોડાયેલા હોય છે. તમે એડવોકેટ છો ને, તમે કેસ કરો ને, બધા કેસ તમે જ લડો કોંગ્રેસ વતી. મને પર્સનલી તમારે કોઈ કહેવાની જરૂર નથી. હું શું છું, મારે શું તો પછી મેડમ, તમારે પણ પર્સનલી કોઈને ટિપ્પણી કરવાની જરૂર નથી. જે સબ્જેક્ટ ઉપર કામ કરવાનું છે એ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. એડવોકેટ તરીકે વાત કરવી હોય તો એવી રીતે કરો, અને કોંગ્રેસના નેતા તરીકે કરવી હોય તો એવી રીતે કરો. કાયદાની રીતે જોગવાઈઓ શું છે? રત્નાબેન, આપની પાસેથી એક મહિલા તરીકે અને મહિલા વકીલ તરીકે આપની પાસેથી અપેક્ષા રાખીએ કે કેવા પ્રકારની સહયોગની અપેક્ષા રાખી શકાય અને કાયદામાં કેવા પ્રકારની જોગવાઈ આ પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે? જો સૌથી પહેલા તો એનું માનહાનિ થઈ છે મહિલા તરીકે, તો માનહાનિના પણ આપણી પાસે સેક્શન્સ છે. પછી એનું અપહરણ થયું છે, પછી એને ગોધી રાખી છે, પછી એની સાથે જે બધા લોકોએ એની સાથે, સોરી હું એક જ મિનિટ પાણી પીધું.
પછી હ્યુમન રાઇટ્સ કમિશન છે કે વિમેન રાઇટ્સ કમિશન છે, ત્યાં સુધી પણ આપણે લડી શકીએ છીએ અને એના માટે એક સારું એવું વળતર આપણે માંગી શકીએ છીએ. એના માટે પણ આપણી ઘણી બધી જોગવાઈઓ છે. તો જોગવાઈઓ ઓછી નથી, એના આપણે કેવી રીતે લેવું, અમલમાં લેવું અને કેવી રીતે સરકાર પાસેથી એની જે માનહાનિ થઈ છે એને કેવી રીતે જે ઇજ્જત જતી રહી છે, પરંતુ છતાંય લોકો જે વિડીયો બનાવે છે એવા લોકોને પણ આપણે વિચારવું પડશે આમાં કોણે આ વિડીયો વાયરલ કર્યા છે, એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે એ સ્ત્રીની જયારે ઇજ્જત જાય તો બધું જતું રહે એવું કહેવાય છે. અને પછી એ વિડીયો કોને કેવી રીતે સર્ક્યુલેટ કર્યા છે એ પણ બધું સામે આવવું જોઈએ. અને સાથે સાથે પોલીસની ભૂમિકા તો શંકાસ્પદ હોય છે જ. પોલીસે 2 દિવસ સુધી કેમ સૂતી રહી, એના પોલીસ ઉપર પણ એક્શન લેવું જોઈએ. તો ઘણું બધું છે. અગર ધારે તો ઇવન હાઈકોર્ટ સુઓ મોટો લઈ શકે છે કે આ ઘટના બની તો કેવી રીતે બની.